જય હિન્દ. નમસ્કાર મિત્રો. નિર્મળસિંહ જાડેજા, પૂર્વ સરપંચ, લુણીવાવ, ગોંડલ તાલુકો. આજે લાઈ થવાનું મુખ્ય એક કારણ મારે તમને કિસ્સો કેવો છે. ગોંડલની અંદર હમણાં થોડા દિવસો પહેલા જ બે સગીરાઓનું અપહરણ થયું હતું અને ધોરાજીના ભૂખી ગામ પાસેથી બંને સગીરાઓ સહી સલામત પોલીસે કામગીરી સારી કરી અને બંને સગીરાઓને ત્યાંથી ઝડપી અને પોતાના વાલીને સોંપી આપેલ છે. હવે મિત્રો, આમાં સમજવાનું ખાલી એટલું છે, મારે આપને એક શીખ આપવી છે. જે ઈ ગુનાના જે આરોપીઓ બંને સગીર વયના, 20 વર્ષની ઉંમર છે બંનેની, હાર્દિક અને પરેશ. મિત્રો, મારે બેયના વાલી સાથે વાત થઈ અને હાર્દિકના વાલીએ પણ સ્વીકાર્યું. એના મોટો ભાઈ હતો, તેની સાથે પણ મારે ફોનમાં ચર્ચા થઈ અને પરેશના પિતા એની સાથે પણ મારે વાત થઈ. બેએ સ્વીકાર્યું કે બંને બાળકો હજી જેને મૂછનો દોરો માંડ ફૂટ્યો છે એવા બંને સગીરો, 20 વર્ષની ઉંમર, અને આવું કૃત્ય કરી બેઠા, આવું ગુનાહિત કૃત્ય કર્યું. આની પાછળનું મૂળ કારણ શું? જ્યારે મેં જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને એમાં ઊંડાણપૂર્વક એવું જાણવા મળ્યું કે બંને સગીરો, એમાં એક પરેશ જે છે એની પાસે તો મોબાઈલ પણ નથી અને આવું કોઈ ગુનાહિત કૃત્ય કદાચ એને આગળ ભવિષ્યમાં નાની મોટી ભૂલ કરી હોય, પણ એટલું બધું ભયંકર ગુનાહિત કૃત્ય કે જે આ કોઈ માફીને લાયક જ નથી, પણ એટલું બધું ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાનું આને સૂજે ક્યાંથી? આ કૃત્ય સુધી આવા વિચારો એને આવે ક્યાંથી? મેં બંનેના વાલીઓ સાથે વાતચીત કર્યા પછી મને એવું જાણવા મળ્યું કે અમુક લોકોની એવી સંગત થઈ જાય કે માણસનો મગજ ફેરવી નાખતા હોય, માઇન્ડ ફેરવી નાખે. નાની ઉંમરમાં કોની સાથે બેસવું, કોની સાથે ન બેસવું, કોની સાથે સંબંધ રાખવો, કોની સાથે ન રાખવો, એ બહુ મહત્વનું હોય છે. અને એની પાછળ જવાબદાર વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. મિત્રો, આ બંને જે પુખ્ત વયના જે છોકરાઓ છે, 20 વર્ષની ઉંમરના છોકરાઓ છે, એ બે આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાણા. બંનેના વાલીઓને મેં ફોનથી, મારે બે સાથે ચર્ચા થઈ અને મેં બંનેના વાલીઓને કીધું કે આમાં જેટલા જવાબદાર આ છોકરા છે એથી વિશેષ જવાબદાર તમે પણ છો. કારણ કે તમારું બાળક ક્યાં જાય છે, કોની સાથે બેસે છે, કોની સાથે ફોનમાં વાત કરે છે, ફોનની અંદર શું જોવે છે, આ બધું આપણે વાલીઓએ હવે 100% વિચારવું પડશે. કારણ કે આપણે જોઈ છીએ કે આ તો 20 વર્ષની ઉંમરના છોકરા છે, પણ જે બાળાઓ છે એ પણ બહુ નાની ઉંમર, 9મા ધોરણમાં અભ્યાસ કરતી બાળાઓને પણ આવા વિચારો આવે ક્યાંથી? તો મિત્રો, આની પાછળના બે કારણ છે, એક મોબાઈલ અને એક સંગત. મોબાઈલ તમે બાળકોને આપો તો તમારી દેખરેખ પણ એની ઉપર રાખો કે તમારું બાળક છે એ કોની સાથે વાત કરે છે, શું જોવે છે મોબાઈલમાં, કોની સાથે એ કાયમી જાય છે, કોની સાથે વાતચીત કરે છે, કોની સાથે બેસે છે. મિત્રો, આ એક કિસ્સામાંથી, ભલે આમાં એક છોકરો મારા ગામનો લુણીવાવનો હતો, પણ એના માવતરે, મેં અગાઉ પણ વિડીયોમાં કીધું હતું અને આજે પણ કહું છું કે એના જે માવતર છે એને લુણીવાવનું નામ ન લખાવવાનું કારણ ગામની ઇજ્જત અને આબરૂનો છે. અને ખરેખર હું ગર્વ લઉં છું કે એને આ ગામની એટલી લાગણી અને એને માન છે આ ગામ પ્રત્યે કે ભાઈ મારા ગામનું નામ બદનામ ન થાય. અને જે બીજો છોકરો છે એના ભાઈ સાથે પણ મારે વાત થઈ
એ પરિવાર પણ બહુ વ્યવસ્થિત પરિવાર અને સારો પરિવાર છે. કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ઇતિહાસવાળો પરિવાર નથી. પણ જે બાળકોએ ભૂલ કરી છે એનું પરિણામ આજે બંને યુવાનોના વાલીઓ એનો પરિવાર ભોગવી રહ્યો છે. મિત્રો, આની ઉપરથી એટલી એક શીખ લેવી જરૂરી છે કે આપણે બાળકોને પછી એ ચાહે દીકરો હોય કે દીકરી હોય એને એટલી બધી પણ છૂટછાટ ન આપો કે ક્યારેક આપણે પણ મુશ્કેલીમાં મુકાઈ જવું પડે. મિત્રો, આવા તો ઘણા બધા કિસ્સાઓ બને છે, આપણી નજરમાં પણ ન આવતા હોય. અટાણે મોબાઈલ થતા આપણને આ ઘણા કિસ્સાઓ આપણે એમાં જોતા હોય, સમાચારો જોતા હોય, અટાણે મીડિયાના માધ્યમથી. કારણ કે અટાણે આપણા દેશમાં એક ચોથા સ્તંભ તરીકે જે મીડિયા છે તે આપણને આવા સંદેશાઓ આપીને ઘણું બધું આપણને સારા માર્ગની રાહ ચીંધે છે. પણ એના સમાચારોને આપણે ઘણી વખત સમજતા નથી, સાંભળતા નથી કે એ લોકો આપણને શું સંદેશો આપવા માંગે છે. તો આની ઉપરથી એક ખરેખર શીખ લીધા જેવી છે કે હવે આવનારી આપણી જે આ યુવા પેઢી છે એને સારા રસ્તે લઈ જવા માટે આપણે માવતરોએ પણ થોડી કાળજી રાખવી પડશે. આજે 100% મોબાઈલનો યુગ છે, આ ટેકનિકલ યુગ છે. આની અંદર મોબાઈલ બહુ જરૂરી છે અને હોવો જ જોઈએ. દરેક ઘરમાં મોબાઈલની જરૂર છે, હોવો જોઈએ. કારણ કે અટાણે વિદેશમાં તમે 1 સેકન્ડની અંદર વિદેશમાં સમાચાર પહોંચાડી શકો. આવી સરસ મજાની સુવિધાઓ છે. તમને જ્યાં પણ એવું લાગતું હોય ત્યાં તમે એ ફોટો શૂટ કરી શકો, વિડીયો શૂટ કરી શકો. બહુ માહિતી આપણે જોતી હોય તો પણ આપણને બહુ ઉપયોગી આવે છે આ મોબાઈલ. એટલે મોબાઈલનો કોઈ વિરોધ જ નથી, પણ મોબાઈલનો કેવો ઉપયોગ કરવો, કેવો ઉપયોગ આપણે કરાવવો, આ બહુ મહત્વનું છે. આની ઉપર 100% બધાએ સંપૂર્ણ વિચાર કરવો પડશે. હમણાં જ એક દેશમાં, હું નામ ભૂલી ગયો છું, પણ એમાં કંઈક 14 વર્ષથી નાના બાળકોને મોબાઈલ ઉપર કંઈક પ્રતિબંધ મુકાવવાનો છે. બહુ ખરેખર આવકાર્ય છે. અને આપણે પણ આપણા ગામમાં, આપણા જ્યાં રહેતા હોય ત્યાં આપણે પણ એક સમાજમાં પણ આવા એક પ્રતિબંધનો એક ઠરાવ કરવાની જરૂર છે કે ભાઈ આપણા બાળકને કેટલી ઉંમર પછી આપણે મોબાઈલ દેવો, કેટલી સેકન્ડ, કેટલી મિનિટ માટે જ ખાલી એને મોબાઈલનો ઉપયોગ કરવા દેવો. કારણ કે આનો શિકાર તમારા બાળકો એવું નહીં, મારો બાળક પણ આનો શિકાર બની શકે છે. મારો ધર્મરાજ છે એ પણ સ્કૂલેથી આવી અને સીધો મોબાઈલ લઈને બેસી જાય, પણ હું 10-10 મિનિટે ચેક કરતો હોય કે ભાઈ મોબાઈલમાં શું જોવે છે. અને અડધો કલાકથી વધારે હું એને મોબાઈલ વાપરવા નથી દેતો. હું એની પાસેથી મોબાઈલ લઈ લઉં છું કે ભાઈ હવે બસ, તારે અડધો કલાક થઈ ગયો, તારે જે કાંઈ વિડીયો જોવાતા, જે કાંઈ જોવું હતું યુટ્યુબમાં, એ તબલા વગાડવાનો એનો શોખ છે એટલે ઘણી વખત યુટ્યુબમાં એવા ભજન કે કાંઈ પણ ચાલુ કરી અને બેઠો હોય, એને સાથે તબલા લઈને બેઠો હોય, ત્યારે હું એને કલાકની છૂટ પણ આપું છું. કારણ કે એ જરૂરી છે. આપણી સંસ્કૃતિને જાળવી રાખવી એ પણ આપણી એક જરૂરી છે. પણ મને એવું લાગ્યું કે ઘણી વખત આ મોબાઈલની અંદર કોઈ બીજી વ્યક્તિ સાથે સંપર્કમાં આવે અને કદાચ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ કરી બેસે, આવો મને ભય અને ડર હોવાથી હું એને થોડોક કંટ્રોલ રાખું છું કે ભાઈ આ વસ્તુથી તારે દૂર રહેવાનું. અને 100% બધાએ હવે આ વાત ઉપરથી આપણે થોડુંક શીખ લેવાની જરૂર છે. કારણ કે આજે એનું બાળક છે, કાલે આપણું બાળક પણ હોઈ શકે. તો દરેક વાલીઓએ, પછી દીકરો હોય કે દીકરી હોય, બધાને હું એક વંદન સાથે કહું છું કે ભાઈ તમારા વાલીઓ, તમે તમારા બાળકોની ઉપર થોડુંક ધ્યાન આપો. તમારો બાળક શું કરે છે, ક્યાં જાય છે, કોની સાથે બેસે છે, કોની સાથે વાત કરે છે, મોબાઈલમાં શું જોવે છે, આ બધું જરૂરિયાત છે. અને જો નહીં કરી તો આવતા દિવસોની અંદર પરિણામ બહુ એટલે બહુ ખરાબ પરિણામ આવશે. ત્યાં સુધી આપણે ન પહોંચવું હોય તો આ બધી વસ્તુની જરૂર છે. વધારે કાંઈ બોલાઈ ગયું તો ક્ષમા કરજો, નાનો ભાઈ સમજીને. જય હિન્દ, જય માતાજી, ભારત માતા કી જય.